Sonia says, what is the right way of brushing the teeth, doctor? શું પૂછે? વોટ ઇઝ એટલે કે શું ધ રાઇટ વે એટલે કે સાચી રીત ઓફ બ્રશિંગ ધ ટીથ એટલે કે બ્રશ દાંત પર બ્રશ કરવાની સાચી રીત શું છે એવું એ ડૉક્ટરને પૂછે છે. ડૉક્ટર શર્મા સેઝ મોસ્ટ ઓફ ધ પીપલ એટલે કે ઘણા બધા લોકો છે એ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only. sideways એટલે બંને બાજુ પર કે મોટાભાગના લોકો છે એ બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. પરંતુ ધ રાઇટ વે એટલે કે સાચી રીત ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ બ્રશ કરવાની જે સાચી રીત છે એ શું છે? અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. બ્રશને ઉપર અને નીચે તરફ ફેરવીને બ્રશ કરવું જોઈએ. સો ધેટ તેથી it removes the tiny bits of food stuck between the teeth. શું કહે છે? સો ધેટ એટલે કે એનાથી ઇટ રિમૂવ્સ એટલે દૂર કરશે. ધ ટાઇની એટલે કે નાનકડા એવા બીટ્સ એટલે ટુકડાઓ ઓફ ફૂડ સ્ટક એટલે જે ખાદ્ય પદાર્થ હોય એના નાના એવા ટુકડા જે હોય એ બિટવીન ધ ટીથ એટલે કે દાંતની વચ્ચે જે ખાદ્ય પદાર્થના ઝીણા એવા ટુકડા જે ચોંટી ગયા હોય એ એનાથી નીકળી જશે જો તમે બ્રશ ઉપર નીચે એમ ફેરવીને કરશો તો. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. શું કહે છે? ધ ગમ લાઇન એટલે પેઢા. ઓલ્સો બી બ્રશ કે એના પર પણ બ્રશ કરવું જોઈએ. વિથ જેન્ટલ સ્ટ્રોક એટલે કે હળવા હાથે પેઢા પર પણ બ્રશ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ. શું કહે છે? એટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. ક્લીન એટલે કે સાફ કરવું જોઈએ. યોર માઉથ એટલે કે તમારું મોં. આફ્ટર એટલે કે પછી. એવરી એટલે પ્રત્યેક. મીલ એટલે ભોજન. એટલે કે દરેક ભોજન અથવા તો પ્રત્યેક ભોજન બાદ તમારે મોં સાફ કરવું જોઈએ. એન્ડ એવરી ટાઈમ અને દરેક વખતે યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. જ્યારે તમે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઓ ત્યારે પણ તમારે તમારું મોં સાફ કરવું જોઈએ. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? શું કહે છે? એનું કારણ શું એ મને તમે કહેશો? ડૉક્ટર શર્મા સેઝ, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. શું કહે છે? ક્લીનિંગ ઓફ માઉથ એટલે કે મોંની સફાઈ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એટલે કે પહેલી જરૂરિયાત છે ઓફ ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ એ પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ઇફ એટલે કે જો, યુ ડોન્ટ ક્લીન એટલે કે તમે સાફ નથી કરતા યોર માઉથ તમારું મોં જે છે એ સાફ નહીં કરો તો ધ ટાઇની બીડ્સ એટલે કે જે નાના એવા ટુકડા હોય ઓફ ફૂડ એટલે કે ભોજનના અથવા તો આપણે જે જમ્યા હોય એના નાના એવા ટુકડા હોય એ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. ઇનસાઇડ એટલે કે અંદર. સ્ટીક ટુ ધ સરફેસ એટલે સપાટી પર. સ્ટીક એટલે ચોંટી જશે. ઓફ યોર ટીથ કે એ જે ભોજનના નાના નાના ટુકડા હોય એ તમારા દાંતની જે ઉપરની સપાટી જે છે એના ઉપર એ ચોંટી જાય છે. એન્ડ અને ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. ઇન ધ સ્પેસ એટલે કે જગ્યા હોય બિટવીન યોર ટીથ અને દાંત વચ્ચે જે જગ્યા હોય એના પર એ ટુકડા છે એ ચોંટી જાય છે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ. નાવ જર્મ્સ એટલે જંતુઓ. ફીડ એટલે કે ખાવા આવે છે. ઓન ધીસ ફૂડ આ ખાદ્ય પદાર્થ છે એને જંતુઓ ખાશે. ફૂડ પાર્ટિકલ્સ એટલે ખાદ્ય પદાર્થ જે હોય એના ઝીણા ઝીણા કણો હોય. પાર્ટિકલ્સ એટલે કણ. તો એને એ ખાશે. વો ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. શું કહે છે? વી ઇવેન્ચ્યુઅલી અને અમુક ભાગ જે હોય એ
eat up parts of the teeth. અને એ ખાદ્ય પદાર્થો ખાશે પણ સાથે આપણા દાંતના જે અમુક ભાગ છે એ પણ એ ખાઈ જશે, એટલે આપણા દાંત પણ એ ખાઈ જાય. They destroy the enamel coating of the teeth. શું કહે છે? They destroy એટલે કે એ નાશ કરશે, the enamel coating નો એ નાશ કરશે ઓફ ધ ટીથ એટલે કે દાંતના જે ઇનેમલ કોટિંગ હોય એનો એ જંતુ છે એ નાશ કરશે. એન્ડ ઇન અ લોંગ રન અને લાંબા ગાળે ઇટ લીડ્સ ટુ કેવિટી અને લાંબા ગાળે એ કેવિટીમાં પરિણમશે એટલે કે કેવિટી એમાં થવા લાગશે. સોનિયા સેઝ ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ? શું કહે છે કે ઇનેમલ કોટિંગ એ શું છે? ડૉક્ટર શર્મા said, for that you need to understand the construction of our teeth. એટલે કે એની માટે ફોર ધેટ એટલે એના માટે, યુ નીડ એટલે કે તારે જરૂર પડશે, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવાની, ધ કન્સ્ટ્રક્શન એટલે કે રચના, ઓફ અવર ટીથ તો એ જાણવું હોય તો તારે દાંતની રચના સમજવી પડશે. અવર ટીથ હેવ 3 layers. અવર ટીથ એટલે કે આપણા દાંતને હેવ 3 layers. લેયર્સ એટલે પડ, કે આપણા દાંતને કેટલા પડ હોય છે? 3 પડ હોય. ધ અપર મોસ્ટ એટલે કે જે સૌથી ઉપરનો જે પડ છે એ વ્હાઇટ લેયર એટલે કે સફેદ પડ ઇઝ કોલ્ડ એને શું કહે છે? ઇનેમલ. જે દાંતનું આપણું સૌથી ઉપરનું પડ જે હોય સફેદ રંગનું એને શું કહેવાય છે? ઇનેમલ કહેવાય. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એટલે એકદમ કઠણ એન્ડ સ્ટ્રોંગેસ્ટ અને મજબૂત હોય છે. પાર્ટ એટલે એક ભાગ હોય છે ઓફ અવર બોડી કે આપણા શરીરનો એ ભાગ છે એ એકદમ કઠણ અને મજબૂત ભાગ હોય છે. કયો ભાગ? આપણા દાંતનો જે સૌથી ઉપરનો સફેદ એવો ભાગ છે એ ભાગ છે એ એકદમ મજબૂત અને કઠણ હોય છે. એને શું કહેવાય? ઇનેમલ. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. સેકન્ડ લેયર એટલે કે બીજું પડ છે એને શું કહે છે? ડેન્ટિન કહે છે. ઇટ્સ સ્લાઇટલી યેલોવિશ. સ્લાઇટલી એટલે કે થોડુંક એવું, યેલોવિશ એટલે એ થોડું પીળા રંગનું હોય છે. ધ ઇનરમોસ્ટ એટલે કે જે સૌથી અંદરનો ભાગ છે એ અથવા તો સૌથી અંદરનું જે પડ છે એ ઇઝ કોલ્ડ એને શું કહે છે? ડેન્ટલ પલ્પ. એને ડેન્ટલ પલ્પ કહે છે. ઇન યોર મોલર there was a cavity which now no more exists. In your molar એટલે કે તારા દાંતમાં there was a cavity જે કેવિટી હતી which now એટલે કે હવે no more exist કે હવે અસ્તિત્વમાં નથી. મોલર એટલે દાંતના અમુક પ્રકાર છે અને દાંત પણ કહી શકાય. સોનિયા સેઝ. સોનિયા કહે છે મોલર વોટ ઇઝ ઇટ? એટલે કે મોલર એ શું છે? ડૉક્ટર શર્મા સેઝ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. એ એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ. એને કહે છે કે આ ચાર્ટ તું જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. આમાં આપણને આપેલો છે ચાર્ટ આગળ. આવી રહ્યા. આમાં કયા જે ટીથ છે એને મોલર્સ કહેવાય, કેનાઇન, પ્રીમોલર અને ઇન્સાઇઝર. તો આ બધા પ્રકારના ચાર્ટ આપેલો છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ કે આપણે 2 પ્રકારના દાંત હોય છે. ડિસિડ્યુઅસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમનન્ટ ટીથ. શું કીધું? ડિસિડ્યુઅસ ટીથ એટલે કે ખરી જાય એવા દાંત અથવા તો એનું બીજું નામ શું છે? મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત. અને બીજા કયા દાંત હોય? પરમનન્ટ ટીથ એટલે કે કાયમી એવા દાંત પણ હોય છે. 2 પ્રકારના હોય, એક મિલ્ક ટીથ અને એક પરમનન્ટ ટીથ. મિલ્ક ટીથને શું કહેવાય? ડિસિડ્યુઅસ ટીથ એટલે કે ખરી જાય એવા દાંત.
Deciduous teeth are usually 20 in number. કે ખરી જાય એવા દાંત જે છે એની સંખ્યા 20 હોય છે. And they shed one by one after growth. They shed એટલે ખરી જાય છે. One by one એટલે એક પછી એક. After growth એટલે કે દાંત ઉગ્યા પછી એ જે deciduous teeth જે છે એ એક પછી એક ખરી જાય છે. Thereafter ત્યાર પછી ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ પછી નવા કાયમી એવા દાંત ઉગે છે. They are usually 32 in number. એ દાંત છે એ 32ની સંખ્યામાં હોય છે. સોનિયા કહે છે yes, I also have 32 teeth but they all are not the same. શું કહે છે કે હા મારે 32 દાંત છે પરંતુ they all are not the same કે બધા દાંત સરખા નથી. ડૉક્ટર શર્મા કહે છે they are different in shape, size and function. ડિફરન્ટ એટલે જુદા હોય છે. ઇન શેપ એટલે કે આકારમાં, સાઇઝ એટલે કે કદમાં, એન્ડ ફંક્શન એટલે કાર્યમાં. આ બધા જ દાંત આકાર, કદ અને કાર્યમાં જુદા જુદા હોય છે. There are 4 incisor. શું કહે છે કે 4 incisor નામના દાંત હોય છે. 2 canine એટલે કે 2 કેનાઇનના દાંત હોય છે. And 4 premolar and 4 or 6 molars in each jaw એટલે જડબામાં એટલે કે દરેક જડબાની અંદર 4 છે એ ઇન્સાઇઝર દાંત હોય, 2 કેનાઇન હોય, 4 પ્રીમોલર હોય અને 4 અથવા તો 6 કેવા દાંત હોય મોલર દાંત હોય છે. આ બધા જ દાંતનું ગુજરાતી એ આમાં ડિટેલમાં સરસ આપેલું છે. જો ઇન્સાઇઝર એટલે કયા દાંત કાપવા માટેના જે ધાર દાંત હોય એ આપણને પિક્ચરમાં ઉપર આપ્યું છે. કેનાઇન એટલે તીક્ષ્ણ દાંત જે આપણા સાઈડના હોય એ. મોલર એટલે દાંત એ રીતના પ્રીમોલર એ બધા જ પ્રકારના દાંતનું અહીંયા પિક્ચર પણ આપણને સરસ એવું આપ્યું છે. જો આ સાઈડના જે હોય એ કેનાઇન બંને બાજુના, આ બાજુના છે એ પ્રીમોલર, આ પાછળની દાઢ છે એને શું કહેવાય મોલર, અને જે નીચેના આપણને આગળના હોય 4 દાંત જેટલા એ ઇન્સાઇઝર એટલે એના જ વડે આપણે તીક્ષ્ણ દાંત હોય એના વડે આપણે બધું કાપી શકીએ. ઉપરના જે 2 દાંત હોય મોટા એ તો ખાલી સપોર્ટ માટે જ હોય છે, બાકી કટ જે છે એ આપણે નીચેના દાંતથી જ કરી શકીએ છીએ. Sonia says, can I ask you a few questions about my friend's dental problems? શું કહે છે can I ask એટલે કે હું પૂછી શકું તમને few questions અમુક પ્રશ્નો about my friend's dental problem એટલે કે મારી એક મિત્ર જે છે એની દાંતની જે સમસ્યા છે એના વિશે હું અમુક પ્રશ્નો તમને પૂછી શકું? ડૉક્ટર શર્મા સેઝ ઓહ શ્યોર ડિયર એટલે કે હા ચોક્કસ ડિયર તું પૂછ. સોનિયા સેઝ પૂજા વન ઓફ માય ક્લાસમેટ એટલે કે મારે સાથે અભ્યાસ કરતી એક મારી ક્લાસમેટ છે પૂજા સ્લિપ્ડ ઓફ એટલે પડી ગઈ હતી. અ સ્ટેરકેસ એટલે કે દાદર પરથી એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ અને અમુક દાંત છે એના તૂટી ગયા હતા. વોટ શુડ શી ડુ એટલે કે તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. શી નીડ્સ એટલે કે એને જરૂર છે ટુ કન્સલ્ટ એટલે કે સલાહ લેવાની, અ ડેન્ટિસ્ટ એટલે કે ડેન્ટિસ્ટ પાસે જઈ એને સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિન હર ટીથ એક્ઝામિન એટલે તપાસ્યા બાદ, હર ટીથ એટલે કે એના દાંત છે એ તપાસ્યા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ એટલે કે જે દાંતના ડૉક્ટર હોય એ વિલ સજેસ્ટ એટલે કે સૂચવશે અથવા તો સૂચના આપશે ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ. રિસ્ટોરેશન એટલે
રિપેર કરવા અથવા તો સમૂહ કરવું. દાંતને સરખા કરવા માટેની એક સૂચના આપશે. શેનાથી સરખા કરશે? વિથ લાઇટ ક્યુર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ દ્વારા એના દાંત સરખા થાય એવી એ સૂચના આપશે. સોનિયા સેઝ ઓકે. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. ઓકે એટલે કે સારું. આઈ હેવ અનધર ફ્રેન્ડ, મારે હજી એક બીજી બહેનપણી છે, એનું નામ શું છે? ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન એટલે ઊંચા નીચા. ગ્રોથ એટલે કે ઉગવું. દાંત એટલે કે એને જે દાંત છે એ ઊંચા નીચા એવા દાંત ઉગ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. શું કહે છે? હર ટીથ એટલે કે તેના દાંત જે છે એ આર નોટ પ્રોપરલી ગ્રોન એ સરખા ઉગ્યા નથી. શી ફીલ્સ એટલે કે એ અનુભવે છે. વેરી એમ્બ્રાસ્ડ એટ ટાઈમ્સ એ કોઈક વખત છે બહુ સંકોચ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર કે તેના માટે કોઈ સલાહ એવું પૂછે છે. ડૉક્ટર શર્મા સેઝ શું કહે છે? નો વન શુડ ફીલ એમ્બ્રાસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. શું કહે છે? ડિફોર્મિટી એટલે ખોડ. કે નો વન એટલે કે કોઈ પણ શુડ ફીલ એટલે કે અનુભવવું જોઈએ. એમ્બ્રાસ એટલે કે સંકોચનું. અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી એટલે કે શારીરિક ખોડના કારણે કોઈએ પણ સંકોચ અથવા તો શરમ રાખવા જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. હર પ્રોબ્લેમ એટલે કે તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. નાઉ there is a solution for this problem also. નાઉ એટલે હવે. there is a solution એટલે કે ઉકેલ છે. for this problem કે હવે તો આ સમસ્યાનો પણ ઉકેલ છે. The patient has to go for an orthodontic ટ્રીટમેન્ટ. શું કહે છે? ધ પેશન્ટ એટલે કે દર્દીએ હેઝ ટુ ગો એટલે કે જવું જોઈએ. ફોર એન ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ એ એક પ્રકારની દાંતની સમસ્યા છે અથવા તો એનો ઉપચાર છે. તો એ માટે એણે ઓર્થોડેન્ટિકની ટ્રીટમેન્ટ જે છે, ઓર્થોડેન્ટિકનો જે ઉપચાર છે એ એને લેવા માટે જવું જોઈએ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. એટલે કે ધ બ્રેસીસ એટલે કે બ્રેસ વડે એક પ્રકારનું સાધન આવે એવું. એટલે કે બ્રેસ વડે બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે કે એક સરખા થઈ જશે બ્રેસની દ્વારા. સોનિયા સેઝ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. કે શું હું એને તમને મળવાનું કહું? ડૉક્ટર શર્મા સેઝ નો એટલે કે ના. શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. એને ઓર્થોડોન્ટિસ્ટ હોય એની સલાહ લેવી જોઈએ. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. કે તમારા કિંમતી સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. શું કહે છે? ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ એટલે કે ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ જ પ્રગતિ કરી છે. એડવાન્સ એટલે પ્રગતિ કરવી. અલોટ એટલે ખૂબ જ. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. શું કહે છે? કે હું એને કહીશ કે એ ઓર્થોડેન્ટિસ્ટની સલાહ લેવા માટે જાય. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. શું કહે છે? કે હા. નાવ એટલે કે હવે. આઈ એમ થિંકિંગ એટલે કે હું વિચારી રહી છું. ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે હું વિચારી રહ્યું છું. ઓન ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતના આરોગ્ય ઉપર એક હું પ્રોજેક્ટ જે છે એના ઉપર હું કામ કરવા માંગુ છું. બિકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. બિકોઝ એટલે કારણ કે વી હેવ ટુ વર્ક એટલે આપણે કામ કરવું જોઈએ ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એટલે કે વિજ્ઞાનને આધારના જે કંઈ પણ પ્રોજેક્ટ છે એના ઉપર આપણે કામ કરવું
જોઈએ. એન્ડ અને આઈ થિંક અને એટલે મને એવું લાગે છે ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, કે આ જે ટોપિક છે એ બહુ ઉપયોગી એવો ટોપિક છે એવું મને લાગે છે. ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. શું કે યુ કેન કમ એટલે કે તું આવી શકે છે, ફોર ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન માટે, ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ, જો તારે જરૂર હોય તો તું તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન લેવા માટે તું આવી શકે છે. સોનિયા સે, સોનિયા કહે છે, ઇટ્સ સો નાઇસ ઓફ યુ, કે એ તો ખૂબ જ સારી એવી વાત છે, એટલે કે ખૂબ ખૂબ તમારો આભાર. ડૉક્ટર શર્મા કહે છે, યુ આર વેલકમ એટલે કે તારું સ્વાગત છે. તો અહીંયા આપણું આ યુનિટ 2 જે છે એ કમ્પ્લીટ થાય છે.